જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર ડીઝલના ભાવમાં ધરખમ વધારો થતાં માછીમારોમાં રોષ ફાટી નીકળ્યો છે। ડીઝલના ભાવમાં ₹20-25 જેટલો વધારો થતાં માછીમારીનો વ્યવસાય મુશ્કેલીમાં મુકાયો છે। માછીમારોનું કહેવું છે કે એક તરફ કંપની સાથે કરાર મુજબ ડીઝલ પુરવઠો વ્યાજબી ભાવે પૂરો કરવાની વાત થાય છે, જ્યારે બીજી તરફ ભાવ વધારાથી માછીમારી રોજગાર પર સંકટ ઊભું થયું છે। વધતા ખર્ચને કારણે બોટો ચલાવવી માછીમારોને મુશ્કેલ બની રહી છે, જેના કારણે ઘણા માછીમારો ધંધો બંધ કરવાની કગારમાં છે। જ્યારથી ભાવ વધ્યો ત્યારથી કોઈ બોટ ધારકે 1 પણ લીટર ડીઝલની ખરીદી કરી નથી। ડીઝલ પંપ પણ બંધ અને ઢાંકેલી હાલતમાં જોવા મળે છે। ચાલુ વર્ષે માછીમારોને હવામાન વિભાગની વાવાઝોડા આગાહીને કારણે ધંધો બંધ કરવો પડ્યો। જ્યારે સિઝનના થોડા દિવસો બાકી છે ત્યારે ડીઝલનો ભાવ વધારો થતાં માછીમારોની કમર તોડી નાખી છે। માંગરોળ બંદરના બોટ માલિકો સાથે મજૂર વર્ગ પણ બેકાર બની ગયો છે। સિઝનના થોડા દિવસો બાકી છે ત્યારે ખલાસીઓ પણ પોતાનું મહેનતાણું મેળવવા માછીમારી કરવા જાય છે, પણ બોટો જ બંધ હોય તો તેમને પણ રોજીરોટીમાં માઠી અસર થઈ શકે છે। હાલ માંગરોળ બંદરે માછીમારો એકત્ર થઈને રજૂઆત કરી રહ્યા છે। હવે પ્રશ્ન એ છે કે શું ડીઝલના ભાવમાં રાહત મળશે કે માછીમારોને ધંધો બંધ કરવાનો વારો આવશે? સમગ્ર પંથકમાં ચિંતા અને અનિશ્ચિતતા વ્યાપી છે। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। મારું નામ કિશનભાઈ ભાદરેસા, માંગરોળ બંદર બોટ એસોસિએશન। આ ભારત BPCL કંપનીએ જે ડીઝલનો ભાવ વધારો કર્યો છે, એકચ્યુઅલી ખરેખર એમણે જે ભાવ નીચા હતા, ડોલરના ભાવ નીચા હતા, ત્યારે પણ આપણે ઊંચા ભાવથી જ ડીઝલ આપ્યું છે। આજે ડોલરના ભાવ ઊંચા ગયા એટલે તાત્કાલિક 22 થી 23 રૂપિયા જે માછીમારો ઉપર બોજો નાખ્યો છે એ ખરેખર બિનકાયદેસર છે। એના માટે ગુજરાત સરકારે થોડુંક આગળ રહે અને પગલાં લેવા જોઈએ અને આવી કંપનીઓને જરાક કંઈક કહેવું જોઈએ। અત્યારે માછીમારોની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, કારણ કે આ બોજો એક બોટ ઉપર કમસે કમ ₹1.25 લાખ રૂપિયાનો બોજો આવશે અને એકચ્યુઅલી અત્યારે માછલીનું કંઈ કેચ પણ છે નહીં અને માંડ કરીને માછીમારો છે ને આ ઓલું કરે છે અને આવો બોજો નાખવાથી ખરેખર માછીમારો પાયમાલના આડે આવશે। મારા સમાજનો પ્રમુખ ધનસુભાઈ પ્રેમજી ગોસિયા બોલું છું। આજે 2-3 દિવસ પહેલાં BPCLે જે માછીમારોના ભાવ 21 થી 22 રૂપિયાનો વધારો જે કર્યો છે, એના કારણથી માછીમારોને ઘણું નુકસાન થશે। આ સિઝનમાં ઘણા 3 થી 4 તોફાન આવ્યા છે, એના કારણથી માછીમારો બેકાર બન્યા છે અને એના કારણથી હવે પછીનો આ નવો બોજો BPCLના હિસાબે માછીઓ પર વધારાનો પડ્યો છે। જે તે સમયે BPCL સાથે GFCCના કરાર મુજબ સસ્તું ડીઝલ હોય, જ્યારે સસ્તું થઈ જાય ત્યારે સસ્તું કરવાની શરત હતી। જે તે સમયે ડીઝલ સસ્તું થયું તો પણ BPCLે ડીઝલ સસ્તું કર્યું નહીં અને આજે BPCLે અચાનક 22 થી 23 રૂપિયાનો ભાવ વધારો કર્યો। આના હિસાબે માછીમારો બેકાર બનશે। સરકારને મારી વિનંતી છે કે આ બાબતમાં BPCLને બરાબર કહી અને ભાવ માછીમારનો જે રેગ્યુલર પંપો પર ચાલે છે એ પ્રમાણે ભાવ ઓછો કરે એવી મારી વિનંતી છે। મારું નામ જીતેશ કરશન ખોરાવા, માંગરોળ બંદરમાં બોટમાં ખલાસી છું। જે અત્યારે BPCLે 21 થી 22 રૂપિયાનો જે ભાવ વધારો ચીક્યો છે, એના કારણે અમારા ખલાસી મજૂર વર્ગમાં પણ ખૂબ જ મુશ્કેલી પેદા થશે, કેમ કે બોટ માલિકો ડીઝલના જે ભાવ વધ્યા છે એના કારણે બોટું ન ચલાવી શકે તો અમારી પણ રોજીરોટી છીનવાઈ જશે। અમે પણ નિરાધાર થઈ જશું અને આવનારા સમયમાં તે અત્યારે ચોમાસું નજીકમાં છે, જો અત્યારથી ધંધા બંધ થશે તો અમે પણ કઈ રીતનું ગુજરાન ચલાવશું? તો આ જે કારણે ડીઝલના ભાવ વધ્યા છે, તો સરકારશ્રીને પણ વિનંતી છે કે BPCLને જે એની શરતો છે એ યાદ કરાવી અને જે ડીઝલના ભાવ પરત ખેંચવા અને અમારો પણ રોજીરોટી ફરીથી ચાલુ થઈ જાય એવી સરકારને મારા તરફથી વિનંતી। દામોદર ધનજી ચામુડિયા, મહાવીર માછીમાર સહકારી મંડળીના પ્રમુખ તરીકેની જવાબદારી છે। માંગરોળ બંદર ઉપર અમારો GFCCને સંલગ્ન ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટીનો પંપ છે। હાલ અમારે ત્યાં પંપમાં ડીઝલના ભાવ અંદાજિત 25 રૂપિયા આસપાસ માર્કેટ કરતાં, રિટેલ આઉટલેટ કરતાં વધારે થયા છે। અમારા જે GFCCની સાથે ફિશરીઝ ટેન્ડર થયેલું છે BPCL કંપનીનું, એમાં ટેન્ડરની જોગવાઈ પ્રમાણે BPCL કંપનીએ રિટેલ અથવા કન્ઝ્યુમર આઉટલેટના જે ભાવ હોય એનાથી અમારું ટેન્ડર ડિસ્કાઉન્ટ બાદ કરીને અમને સપ્લાય આપવાની હોય છે અને અમારે માછીમારોને ડીઝલ આપવાનું હોય છે। પણ હાલ જે ક્રૂડના ભાવ વધ્યા એમાં BPCL કંપની દ્વારા 20 થી 25 રૂપિયા ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે અને
જ્યારે પણ ક્રૂડના ભાવ નીચે હતા એટલા વર્ષોમાં ત્યારે બિલકુલ વારંવાર માછીમારો દ્વારા અમને પંપ ધારક તરીકે કહેવામાં આવતું હતું કે ક્રૂડના ભાવ ઘણા નીચા છે અને માર્કેટમાં કન્ઝ્યુમર ડીઝલ સસ્તું મળે છે 10 થી 15 રૂપિયા. ત્યારે અમે વારંવાર રજૂઆત કરેલી છે કંપનીને, પણ કંપનીએ ત્યારે અમને એવું મૌખિક કહેવામાં આવેલ હતું કે ડીઝલના આપણા ટેન્ડર પ્રમાણે જ્યારે પણ ભાવ વધશે ત્યારે ભાવ વધારવામાં નહીં આવે. અને આજે અચાનક ભાવ વધારો અમારે ત્યાં નાખી દેવામાં આવ્યો છે. તો આ માછીમારો સાથે નાઇન્સાફી છે, ઇલીગલ છે, ટેન્ડર વિરુદ્ધ છે. તો અમારી ગુજરાત સરકારને માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી અને ફિશરીઝ મિનિસ્ટરશ્રીને અમારી રજૂઆત છે, અમારી વિનંતી છે કે આ કંપની સામે લીગલી પ્રોસેસમાં એક્શન લેવા જોઈએ અને એને ટેન્ડર પ્રમાણે માછીમારોને ડીઝલ આપવા કહેવું જોઈએ, હુકમ કરવો જોઈએ, એવી અમારી માછીમારો વતી અને અમારા સભાસદો વતી મારી ગુજરાત સરકારને વિનંતી છે.